ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। જો શહેરમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાય તો તેને કઈ રીતે સારવાર આપવી અને દર્દીઓને વધારે તકલીફ ન થાય તે માટે એક સ્પેશિયલ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે। 30 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ માટે અલગથી ડોક્ટરોની ટીમ, વેન્ટિલેટરની સુવિધાઓ અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથે લોકોને પણ તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। નવી સિવિલ હોસ્પિટલના બાળ રોગ વિભાગના હેડ ડૉક્ટર જિગીશા પાટડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે। એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે। યસ મેમ, આપનું નામ ને પરિચય। નમસ્તે, મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડિયાટ્રિક્સ બાળરોગ વિભાગ નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું। જે નવો વાયરસ આવ્યો છે, નવો વાયરસને લઈને આપણે સિવિલ તંત્ર કઈ રીતની તૈયારી બતાવી છે અને કેટલી બેડની આપણે વ્યવસ્થા કરી છે? જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે। એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું। ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે। તેની સાથે જો કોઈ આવા સંભવિત કેસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે। એટલે કે 30 બેડ અલગથી અલાયદા શરૂ કરાયા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।